નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 5 એમ કોમર્સનો પરિચય ભણીશું. પ્રકરણ નંબર 4 જેમ આપણે ભણ્યા હતા ઈ કોમર્સનો પરિચય, બસ મોટા ભાગની વસ્તુઓ બિલકુલ એ જ પ્રકારની છે, માત્ર અહીંયા ફરક છે મોબાઈલ કોમર્સ એટલે કે એમ કોમર્સ. ઈ કોમર્સમાં હતું ઇન્ટરનેટ કોમર્સ કે જે કમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરીને, એવા મોટા સાધનોનો ઉપયોગ કરીને કોમર્સ ઓનલાઈન બિઝનેસ જે થતા હતા, ઓનલાઈન સર્વિસીસ, એની ચર્ચા હતી. આ જ બધા કાર્યો જો મોબાઈલ જેવા નાના સાધનનો ઉપયોગ કરીને કરવામાં આવે તો તેને એમ કોમર્સ કહેવામાં આવે છે. તો મોબાઈલ દ્વારા આજકાલ જે વસ્તુઓ બહુ ફેમસ થઈ રહી છે એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા આ પ્રકરણમાં કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એમ કોમર્સની વ્યાખ્યાથી. એમ કોમર્સનું પૂરું નામ પૂછાય તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાતું હશે. એમ કોમર્સનું પૂરું નામ છે મોબાઈલ કોમર્સ. મોબાઈલ કોમર્સને એમ કોમર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા કયા સાધનોનો ઉપયોગ થાય તો મોબાઈલ ફોન, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, પીડીએનું પૂરું નામ પૂછાશે. ફરી એક વખત, પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈ પણ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણને એમ કોમર્સ રજૂ કરે છે. બરોબર, આ બધા જ સાધનોનો ઉપયોગ કરી તમે ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ કે વેચાણને એમ કોમર્સ રજૂ કરે છે. એમ કોમર્સ કયા બે લાભ પૂરા પાડે તો જો અંગ્રેજીમાં શબ્દો છે ફ્લેક્સિબિલિટી અને યુબિક્વિટી. ફ્લેક્સિબિલિટીને ગુજરાતીમાં કહેવાય લવચિકતા અને યુબિક્વિટીને કહેવાય સાર્વત્રિકતા. આ બંને લાભ એમ કોમર્સ ઉપયોગકર્તાને પૂરા પાડે છે. આ બે જગ્યાએ ખાલી જગ્યા આપેલી હશે, તમારે એનો જવાબ લખવાનો. બરોબર, એમ કોમર્સના કેટલાક ઉદાહરણ પૂછાય કે આજકાલ કયા કયા કાર્યો માટે એમ કોમર્સનો ઉપયોગ થાય તો જો અહીંયા અંડરલાઈન કરું છું, હવાઈ ટિકિટની ખરીદી કરવા માટે, ઓનલાઈન ફ્લાઇટ ટિકિટ, ચલચિત્રની ટિકિટની ખરીદી, થિયેટરમાં આપણે ટિકિટ ખરીદવી હોય તો વિન્ડો પર ગયા વગર ઘરે બેઠા બેઠા મોબાઈલમાં પણ આપણે ટિકિટ ખરીદી શકીએ છીએ. રેસ્ટોરન્ટનું બુકિંગ અને આરક્ષણ. રેસ્ટોરન્ટ એટલે જમવા જઈએ તેને રેસ્ટોરન્ટ કહેવાય. ઘણી એવી એપ્લિકેશન્સ છે જેમ કે ફાઇન ડાઇનિંગ, બરાબર, એ તમે સાંભળ્યું હોય તો ઘણી બધી એવી એપ્લિકેશન્સ છે જેનો ઉપયોગ કરીને તમે રેસ્ટોરન્ટ્સનું બુકિંગ અને આરક્ષણ કરી શકો છો. હોટેલનું બુકિંગ અને આરક્ષણ. મેક માય ટ્રીપ નામ સાંભળ્યું હશે તમે. કોઈ રૂમ કે હોટેલ કે વિલા કે અપાર્ટમેન્ટ તમારે બુકિંગ કરવા હોય ઘરે બેઠા બેઠા, ત્યાં ગયા વગર તો પહેલાંથી થઈ શકે. શેરબજારનું પૃથ્થકરણ. આ ઘણો ઉપયોગી અને પ્રચલિત છે. શેર માર્કેટમાં જે લોકો રોકાણ કરતા હોય એ લોકોને એનાલિસિસ કરવા માટે ઘણી બધી એપ્લિકેશન્સ, ઘણા બધા સોફ્ટવેર મોબાઈલમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બરાબર, તો આ બધા કાર્યો માટે એમ કોમર્સનો ઉપયોગ થાય છે. મોબાઈલ બેન્કિંગ એટલે શું? મોબાઈલ બ્રોકરેજ એટલે શું? બે વ્યાખ્યા છે. મોબાઈલ બેન્કિંગ તો લગભગ તમે બધા જાણતા હશો કે ઘણી બધી બેન્કો પોતાના ગ્રાહકને મોબાઈલ ફોન દ્વારા ખાતાની સિલક જાણવા, શેરબજારની વધઘટ જોવા અને ખરીદ વેચાણ કરવા માટેની સુવિધા આપે છે. આ સુવિધાને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ કહેવામાં આવે છે. એમ બેન્કિંગનું પૂરું નામ પૂછાય તો લખવાનું મોબાઈલ બેન્કિંગ. મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેરબજારની લગતી સેવાઓ ઘણી પ્રચલિત બની રહી છે. આને કહેવાય મોબાઈલ બ્રોકરેજ. શોર્ટમાં આને પણ આપણે લખી શકીએ. શું લખાય? એમ બ્રોકરેજ. પૂરું નામ મોબાઈલ બ્રોકરેજ. બરોબર, શેર બજારને લગતી સેવાઓ
આજકાલ ઘણી પ્રચલિત થતી જાય છે. શેમાં? મોબાઈલમાં. તો આ પ્રકારની સેવાઓને મોબાઈલ બ્રોકરેજ કહેવામાં આવે છે. આગળ વધીએ. એમ કોમર્સના લાભ ફાયદા કેટલા છે? ઘણા બધા છે. એક એક કરી અહીંયા હું અંડરલાઈન કરતો જાઉં, તમે ધ્યાનથી જોજો. એમ કોમર્સ ઉપયોગકર્તાને અનુકૂલન પૂરું પાડે છે. કયા પ્રકારનું? તો પોતાએ ગમે ત્યાં બેઠા બેઠા ક્લિક કરીને પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, એટલે કે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય, ક્યાંક જતા હોય તો જતાં પણ ખરીદી કરી શકે. ઊભા ચાલતા ચાલતા ગમે ત્યારે બેન્કિંગનો ઉપયોગ કરી શકે, મીડિયા ફાઇલને ડાઉનલોડ કરી શકે. આવું બધું જ શક્ય છે. શેનાથી? મોબાઈલથી. લેપટોપ કમ્પ્યુટર હોય તો આ શક્ય નથી. લેપટોપ હોય તો તમારે એને ખોલવું પડે, લેપટોપ ઓન કરવું પડે, ઇન્ટરનેટ કનેક્શન કરવું પડે, ત્યારબાદ તેનો તમે ઉપયોગ કરી શકો. પણ મોબાઈલમાં તો હાથ વગું ઉપકરણ છે. તમે ગમે ત્યારે નેટ ચાલુ કરો, તરત જ અંદર તમે બધી જ સેવાનો લાભ લઈ શકો છો. મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈપણ સમયે અને સ્થાને સંપર્ક કરી શકાય. વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે. વિક્રેતાને ઓર્ડર આપવામાં ઓછો સમય લાગે છે. અને આ કામ માટે પીસી કે લેપટોપનું હોવું જરૂરી નથી. વ્યવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત બને છે. વૈશ્વિક સંપર્ક શક્ય બને છે. 24/7 તમારો વ્યવસાય નિરંતર ચાલે છે. કોઈપણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા, પહેલાં વાત કરી એ રીતે ફ્લેક્સિબિલિટી પૂરી પાડવામાં આવે છે. ચૂકવણી પણ ઓનલાઈન થઈ શકે છે. સમય આધારિત, જટિલ અને સંકટકાલીન માહિતી મોકલવા પણ ઉપયોગી છે. ગમે ત્યારે ગમે ત્યાં તમે ફસાઈ જાઓ તો જીપીએસ વડે તમે માહિતીને મોકલી શકો છો. મોબાઈલ ઉપકરણ ઉપર વિવિધ પ્રકારની ચેતવણીઓ સરળતાથી મેળવી શકાય છે, એલર્ટ્સ. અને આજકાલ વધુ ઝડપી 3G, ચોપડી છપાઈ ત્યારે 3G હતી સેવા, અત્યારે તો 4G છે અને માર્કેટમાં આગળ જતાં 5Gની તૈયારીઓ ચાલુ રહી છે. તો 3G ઝડપી સેવાઓ બુક છપાઈ ત્યારે હતી, એ પણ એમ કોમર્સને વધુ પ્રચલિત કરવા માટે મોટું કારણ છે. હવાઈ કે ટ્રેનની અનુસૂચિ, વિલંબ કે રદ કર્યાની માહિતી, આ બધી જ માહિતી સમયસર પહોંચાડી શકાય છે. બરાબર. ફાયદા જ હોય એવું જરૂરી નથી. એમ કોમર્સની કેટલીક મર્યાદાઓ પણ છે. કઈ મર્યાદાઓ છે જોઈએ એક પછી એક. ઓછી છે પણ છે ખરી. હસ્તગત સાધનો સ્ક્રીનનું મર્યાદિત કદ ધરાવે છે. આપણા મોબાઈલની સ્ક્રીન લેપટોપ કોમ્પ્યુટર કરતાં તો ઘણી જ નાની હોય, તો આ એક મર્યાદિત વસ્તુ છે. ફાઇલના પ્રકાર, ડેટાના સ્થાનાંતરમાં પણ તે મર્યાદિત છે. ફાઇલના પ્રકાર એટલે ઘણી વખત એક ફાઇલ એક ફોનમાં ખુલે તો બીજા ફોનમાં ના ખુલે, એવું બને. બરાબર. તો આ બાબતે પણ તે મર્યાદિત છે. ડેટાના સ્થાનાંતર, જ્યારે ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં લેવાનો હોય ત્યારે પણ તે ખૂબ જ ધીમો ટ્રાન્સફર થાય છે, જ્યારે લેપટોપ કમ્પ્યુટરમાં તે ઝડપ વધુ હોય છે. ઘણીવાર વિડીયો દર્શાવવામાં પણ મુશ્કેલી બને છે. અંગત કમ્પ્યુટરની સરખામણીમાં ઉપયોગકર્તા માટે ઇન્ટરફેસ ઘણો અનુકૂળ હોતો નથી અથવા ઓછો અનુકૂળ હોય છે. એનો મતલબ કોમ્પ્યુટરની એક સ્ક્રીનમાં 50 આઇકોન આવે, પણ મોબાઈલની એક સ્ક્રીનમાં તમે ગણો તો વધુમાં વધુ 10 કે 20 આઇકોન આવે. પછી તમારે એને સ્લાઇડ કરવો પડે, પછી બીજી સ્ક્રીન સ્લાઇડ કરવી પડે, પછી ત્રીજી સ્ક્રીન સ્લાઇડ કરવી પડે. જ્યારે લેપટોપ કમ્પ્યુટરમાં એવું થતું નથી. મોબાઈલ ઉપકરણો પાસે કમ્પ્યુટિંગ ક્ષમતા, મેમરી અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હોય છે. કમ્પ્યુટર લેપટોપમાં ટેરાબાઇટ સુધી પણ ઇન્ટરનલ મેમરી હોય, રેમ પણ ઘણી વધુ હોય, પ્રોસેસર પણ ઘણું સારું હોય, તો તે ઝડપથી કાર્ય કરે છે. જ્યારે આપણો મોબાઈલ 2GB રેમ, 4GB રેમ, 8GB રેમ, બરાબર, 6GB રેમ, ઇન્ટરનલ મેમરી 16GB, 32GB, 64GB, 128GB, બરાબર, એનાથી વધુ ઘણા ખરીદતા નથી. બરાબર. તો
આ બાબતે પણ મોબાઈલ એક કમ્પ્યુટરથી ઘણું મર્યાદિત છે. એમ કોમર્સ વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આપણે ફોનમાં ક્યારે વાયર નથી લગાવવું પડતું. એનો મતલબ તે વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે, જે વાયર મુક્ત હોવાથી નેટવર્કની તુલનામાં વાયરયુક્ત નેટવર્કની તુલનામાં ઓછું સુરક્ષિત છે. જે વાયર કનેક્શન હોય એ વધુ સુરક્ષિત હોય અને વાયરલેસ હોય એ ઓછું સુરક્ષિત હોય. એટલે ઘણીવાર ઘણા બધા કહેતા હોય છે કે વાઈફાઈથી ઇન્ટરનેટ વાપરવું એ એક અસુરક્ષિત પગલું છે. બરાબર. આમાં ગતિ એટલે કે ઇન્ટરનેટની બેન્ડવિડ્થ ઝડપ ઘણી મર્યાદિત હોય છે. મોબાઈલ અને વાયરલેસ બ્રોડબેન્ડ માળખાને સ્થાપિત કરવાનો ખર્ચ વધુ હોય છે. આ થયા એમ કોમર્સના ગેરફાયદા અથવા મર્યાદાઓ જે તમે કહો. એમ કોમર્સના વિનિયોગો જે રીતે ઈ કોમર્સના વિનિયોગો હતા, બસ એ જ મુજબ એમ કોમર્સના પણ કેટલાક વિનિયોગ છે. જોઈએ ઉપરથી મોટી મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપન. આજકાલ તમે જોયું હશે, જેવી તમે કોઈ એપ્લિકેશન ખોલો તરત જ એડવર્ટાઇઝમેન્ટ આવી જાય. ઉપર એડવર્ટાઇઝમેન્ટ હોય, નીચે એડવર્ટાઇઝમેન્ટ હોય, ગમે ત્યારે ગમે તે પેજ પોપઅપમાં આવી જાય. આ બધા જ મોબાઈલ માર્કેટિંગ અને વિજ્ઞાપનના રસ્તા છે. બરાબર. નંબર 2, મોબાઈલ પર ટિકિટ. અહીંયા હોમ પેજ તમે જોઈ શકશો. આગળ IRCTC, ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન. ભારતીય રેલવેની પણ એક એપ્લિકેશન છે, જેનો ઉપયોગ કરી તમે ટિકિટ રેલવેની ખરીદી શકો છો. તમે ત્યાં કઈ ટ્રેન આવશે, કેટલા વાગે આવશે, ક્યાંથી ઉપડશે, ક્યાં જશે, વચ્ચે કેટલા સ્ટેશન હશે, કેટલો સમય લેશે, કેટલી સીટો ખાલી છે, આવી તમામ વિગત IRCTCની એપ્લિકેશનમાં સરળતાથી જોઈ શકો છો. આવી દેખાય. બરાબર. આ સિવાય પણ ઘણી એપ્લિકેશન્સ છે જેનો ઉપયોગ કરી તમે ટિકિટનું બુકિંગ કરી શકો છો. આગળ વધીએ. મોબાઈલ પર હરાજી. આની પણ ચર્ચા આપણે કરી લીધી હતી. હરાજી એટલે શું? કે કોઈ એક વેબસાઇટ તમને ઓનલાઈન બોલી લગાવવાની સગવડ આપે અને એ બોલી લાગ્યા પછી વેચનાર જો તેને યોગ્ય ભાવ લાગે તો તમને સૌથી ઊંચી બોલી બોલનારને વસ્તુ વેચે છે. આ માટે eBayની એપ્લિકેશન પણ ફોનમાં ઉપલબ્ધ છે. મોબાઈલ દ્વારા મનોરંજન ઘણું પ્રચલિત. બરાબર. PUBG, કેન્ડી ક્રશ, સાગા. આજકાલ ગીતો સાંભળવા માટે ગાના.com, સ્પોટીફાઈ. આના સિવાય વિડીયો જોવા માટે યુટ્યુબ છે. બરાબર. વચ્ચે ટિકટોક ઘણું ફેમસ થયું હતું. તો આ બધા જે નામ હું બોલ્યો એ બધા જ એપ્લિકેશન મોબાઈલમાં મનોરંજનના ઉદાહરણ છે. ગીતો સાંભળવા માટે, ઓડિયો સાંભળવા માટે, વિડીયો સાંભળવા માટે, રમતો રમવા માટે, આ માટે જેટલી પણ એપ્લિકેશનનો ઉપયોગ થાય, ઓનલાઈન પુસ્તકો વાંચવા માટે, આ બધું જ મોબાઈલ દ્વારા મનોરંજનનો એક ભાગ છે. મોબાઈલ દ્વારા ખરીદી. ફ્લિપકાર્ટ, એમેઝોન, મિન્ત્રા, ફર્સ્ટક્રાય, આ બધી જ એપ્લિકેશન્સ એ મોબાઈલ દ્વારા ખરીદીનો ભાગ કહેવામાં આવે છે. બરાબર. જ્યાં તમે શોપિંગ કાર્ટમાં વસ્તુઓને ઉમેરીને તમારું રજિસ્ટ્રેશન કરેલું એકાઉન્ટ હોય તો ચૂકવણી કરીને અથવા ચૂકવણી કર્યા વગર CODનો ઉપયોગ કરીને વસ્તુઓને મંગાવી શકો છો. મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓ. ગમે ત્યાં તમે ખાતું ખોલાવો તો એકાઉન્ટ ઓપનિંગ વખતે જ તમને પૂછશે કે ઓનલાઈન સર્વિસીસ તમારે જોઈએ છે. જોઈતી હોય તો ટીક કરવાનું યસ, ના જોઈતી હોય તો ટીક નહીં કરવાનું. મોટા ભાગના લોકો આજકાલ મોબાઈલ દ્વારા નાણાકીય સેવાઓનો લાભ લે છે. લગભગ બધી જ બેંક તેના ગ્રાહકોને મોબાઈલ દ્વારા બધી જ સેવાઓ મળી રહે. ખાતાની જાણકારી, શેરનું ખરીદ વેચાણ, દેવા માફી વગેરે જેવી તમામ સુવિધાઓ મોબાઈલ સાધન દ્વારા એપ્લિકેશનમાં પૂરી પાડવામાં આવે. તેના માટે આજકાલ બધી જ બેંક પોતાની એપ્લિકેશન ધરાવે છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો.
યુનિયન બેંકની એપ્લિકેશનના સ્ક્રીનશોટ અહીંયા આપવામાં આવ્યા છે. મોબાઈલ દ્વારા માહિતી સેવા, કયા કયા પ્રકારની માહિતી તમને આપવામાં આવે? તો સમાચાર સેવા, ન્યૂઝપેપર વાંચી શકો, શેરબજારની વિગતો, ખેલકૂદ સમાચાર, નાણાકીય નોંધ, યાતાયાતની માહિતી. આ પ્રકારની બધી જ, આના સિવાય પણ બીજી ઘણી બધી હોઈ શકે. આ પ્રકારની બધી જ માહિતી એ મોબાઈલમાં માહિતી સેવાનું ઉદાહરણ છે. બરાબર. ડેઇલી હન્ટ છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ ન્યૂઝ છે, આવી જેટલી પણ એપ્લિકેશન છે આ બધી માહિતી સેવાનો એક ભાગ છે. ચલો, આજનો છેલ્લો ટોપિક સ્થળ અને શોધ સેવા. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સ્થળ અને શોધ સેવા. તમે જીપીએસ નામ બધાએ સાંભળ્યું હશે. જેવું તમે જીપીએસ ઓન કરો એટલે તમારું જે લોકેશન હોય, તમારું એટલે તમારી પાસેના ફોનનું જે લોકેશન હોય એ ડિટેક્ટ કરી લે સેટેલાઇટ. બરાબર. અને એ તમારા સ્થાનની આજુબાજુ એક ઘેરાવો બનાવી દે કે તમે અહીંયા ઊભા છો આ વિસ્તારમાં અને આ તમારી આસપાસની જગ્યા. બરાબર. તો તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાના આધારે જ્યારે તમને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે, શેના આધારે? તમારા સ્થાનના આધારે જ્યારે કંપનીઓ, એપ્લિકેશનો, સંસ્થાઓ કે દુકાનો ઉપયોગકર્તાને સેવા પૂરી પાડે સ્થાનના આધારે, તો આ પ્રકારની સેવાને સ્થળ અને શોધ સેવા કહેવામાં આવે છે, જે એલ કોમર્સ, લોકેશન બેઝ કોમર્સ. એલ કોમર્સનું પૂરું નામ શું છે? લોકેશન બેઝ કોમર્સ. સ્થળ અને શોધ સેવા એ લોકેશન બેઝ કોમર્સનો ભાગ છે, જ્યાં ઉપયોગકર્તાના સ્થાનના આધારે તેને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. બરાબર. આગળ વધીએ. એલ કોમર્સ શું છે વિસ્તારથી જોઈએ. જ્યારે કોઈ પણ ગ્રાહક વિક્રેતાઓનું નિશ્ચિત સ્થાન વ્યવહાર માટે ઉપયોગમાં લેવામાં આવે, કયા કયા કામ માટે? તો તેને વિવિધ વિનિયોગો કે સેવાઓ પૂરી પાડવા માટે. તો વિવિધ સેવાઓ કે વિનિયોગો ગ્રાહકને વિક્રેતા દ્વારા પૂરી પાડવામાં આવે તો આ છે એલ કોમર્સ. નીચે પૂરી વ્યાખ્યા આપેલી છે કે વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનિકના ઉપયોગને એલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. કયા હેતુ માટે? વ્યવસાયિક, ધંધાકીય હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનિકના ઉપયોગને એલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. જો હવે હું તમને કહું કે કોઈ પણ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો ને પ્લે સ્ટોરમાંથી, એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરો ત્યારે કેટલીક પરમિશનો માંગવામાં આવે છે. જેમ કે કેમેરાની પરમિશન આપો, કેમેરા યુઝ કરવાની પરમિશન આપો, SMS મેસેજ વાંચવાની પરમિશન આપો, ફોન કોલ કરવાની પરમિશન આપો, સ્ટોરેજ એક્સેસ કરવાની પરમિશન આપો. એ જ રીતે એક પરમિશન જે બધી એપ્લિકેશનો માંગે છે એ છે લોકેશન શેર કરવાની પરમિશન આપો. તમારું લોકેશન જાણવાની પરમિશન આપો. લોકેશન કઈ રીતે જણાય? તો લોકેશન જાણવાની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈએ કે લોકેશન જાણવા માટે, આપણું સ્થાન જાણવા માટે જીપીએસ, સેલ્યુલર ટાવર અને વાઈફાઈ તરફથી મળતા સિગ્નલનો ઉપયોગ થાય છે. 3 ટેકનિક છે. કઈ? જીપીએસ, સેલ્યુલર ટાવર એટલે કે સેલ ટાવર અને વાઈફાઈ સ્ત્રોત. આ 3નો ઉપયોગ કરીને ઉપયોગકર્તાનું સ્થાન તમે જાણી શકો. તમે એટલે કંપની અથવા સંસ્થા એ જાણી શકે. જેમાં સૌથી વધુ ફેમસ કઈ? તો મોબાઈલ ઉપકરણોની સ્થિતિ
નક્કી કરવા માટેની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, GPS, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મોબાઈલ ઉપકરણોની સ્થિતિ નક્કી કરવા માટેની સૌથી વધુ ચોક્કસ પદ્ધતિ કઈ? તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. કઈ રીતે કાર્ય કરે? તે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે. સેટેલાઇટ ટ્રેકિંગ પદ્ધતિ પર આધારિત છે, જ્યાં પૃથ્વીની આસપાસ તે પરિભ્રમણ કરતા ઉપગ્રહોના સમૂહ દ્વારા એક ઉપગ્રહથી નહીં, ઉપગ્રહોનો સમૂહ હોય તેના ઉપયોગ દ્વારા GPS સિગ્નલ દ્વારા ઉત્પન્ન કરેલા સિગ્નલના છેદબિંદુનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ફોનમાં GPS નાખેલું હોય, એ સિગ્નલ છોડે, એને સેટેલાઇટ જે અવકાશમાં રહેલા હોય એ તેને પકડી લે. તેના દ્વારા તે આપણું લોકેશન જાણે છે અને આપણું લોકેશન જાણીને તે 500 મીટરના ઘેરાવામાં ઉપકરણનું સ્થાન નક્કી કરે છે. જે મેં કીધું હતું ને કે આપણા સ્થાનની આજુબાજુ એક ઘેરાવો બનેલો હોય, તો આ ઘેરાવો કેટલા મીટરનો હોય વિદ્યાર્થી મિત્રો? 500 મીટર. કેટલો? 500 મીટર. તમે મેપમાં ક્યારેક જોયું હોય તો GPS લોકેશન ઓન કરવાનું, તો તમારું લોકેશન અહીંયા સેન્ટરમાં દેખાશે અને આજુબાજુ બ્લુ કલરનું એક સર્કલ બનશે. આ સર્કલ હોય છે 500 મીટરનું, જે સિગ્નલ પકડે સેટેલાઇટ તેના દ્વારા બનાવવામાં આવે છે. અને આપણું જે લોકેશન હોય, આ ત્રિકોણીયને ટ્રાયેંગ્યુલેશન, ગુજરાતીમાં ત્રિકોણીય, અંગ્રેજીમાં ટ્રાયેંગ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ક્યારેક એવું પણ બને કે GPS સિગ્નલ એકદમ અલ્પ કે અવરોધ હોય, ના પકડાય, તો સેટેલાઇટ શેનો ઉપયોગ કરે? તો સેલ ટાવરનો અથવા વાઈફાઈ હોટસ્પોટનો, આનો ઉપયોગ કરી આપણા સિગ્નલને પકડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. આવતા લેક્ચરમાં પ્રકરણ નંબર 5 બીજો લેક્ચર આપણે ત્યાં સંપૂર્ણ કરીશું. આભાર.